નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખ્યાલ હશે કે જે હવે બોર્ડ પરીક્ષા 2024ની અંદર ફેલ થયા છે, તો એ લોકો માટે હવે સેકન્ડ ચાન્સ કેવી રીતે છે બોર્ડ પરીક્ષા 2024માં પાસ થઈને આ જ વર્ષે એ લોકો આગળ વધી શકે, અથવા જે વિદ્યાર્થીઓ કેટલા સબ્જેક્ટની પૂર્વ પરીક્ષા આપી શકશે, કેટલા વિદ્યાર્થીઓ એપ્લિકેબલ છે પૂર્વ પરીક્ષામાં બેસવા માટે, બધી જ ઇન્ફોર્મેશન તમે લોકોને મળી જશે. અને વિદ્યાર્થીઓ વિડીયો મન સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઇક અને શેર કોમેન્ટ કરજો. વિદ્યાર્થીઓ હવે જે વિદ્યાર્થીઓ પહેલાં આપણે જે તમે લોકોને કહી દઉં કે જે તમારી પૂર્વ પરીક્ષા આગળ તમારી યોજાશે, આ તમારા માટે સેકન્ડ ઓપ્શન છે કે જે વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા હતા એક સબ્જેક્ટ, બે સબ્જેક્ટ, 3 સબ્જેક્ટમાં, તો એ વિદ્યાર્થીઓ માટે આ સેકન્ડ ઓપ્શન છે કે વિદ્યાર્થીઓ તમે લોકો આ પૂર્વ પરીક્ષા આપીને તમે લોકો આ જ વર્ષે પાસ થઈને જે તમે લોકો આગળ વધી શકો છો, એમાં જે તમારું એક વર્ષ બગડતું નહીં. એમાં વિદ્યાર્થીઓ હવે તમે લોકોને ખ્યાલ હશે કયા કયા વિદ્યાર્થીઓ એપ્લિકેબલ છે પૂર્વ પરીક્ષા આપવા માટે. તો તમે લોકોને પહેલાં આપણે જણાવી દઈશું, ધોરણ 10 12 વિદ્યાર્થીઓ માટે બધી જ ડિટેલ તમે લોકોને મળી જશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જે સાયન્સ સ્ટ્રીમવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે પૂર્વ પરીક્ષામાં બધા સબ્જેક્ટ અવેલેબલ છે. તમે લોકો બધા સબ્જેક્ટમાં ફેલ થયા છો તો તમે લોકો બધા સબ્જેક્ટની ફરીથી એક્ઝામ આપીને અમને ફરીથી તૈયારી કરીને તો તમે લોકો આ જ હવે જૂન મહિનામાં જે તમારી એક્ઝામ યોજાશે, તો તમે લોકો જૂન અથવા જુલાઈ એક્ઝામમાં તો તમે લોકો એક્ઝામ આપીને આ જ વર્ષે પાસ થઈ શકો છો. અથવા જે વિદ્યાર્થીઓ જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ પોતાના માર્ક્સથી સંતુષ્ટ નહીં, એ લોકોના જે માર્ક્સ ઓછા આવ્યા છે અથવા કંઈ મિસ્ટેક થઈ ગઈ છે, તો એ લોકોને ફરીથી બી એક્ઝામ આપી હોય તો એ વિદ્યાર્થીઓ બી આપી શકે છે પૂર્વ પરીક્ષા 2024, જે જુલાઈ અને જૂનમાં તમારી એક્ઝામ યોજાશે. વિદ્યાર્થીઓ હવે રહી આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે, અને આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે ખાલી 2 સબ્જેક્ટ અવેલેબલ છે. તમે લોકો 2 સબ્જેક્ટમાં ફેલ થયા છો તો તમે લોકો એપ્લિકેબલ છો પૂર્વ પરીક્ષા માટે. વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે હવે આપણું વિદ્યાર્થીઓનું આવ્યું ધોરણ 10નું. હવે જે ધોરણ 10નું હવે તમે લોકોને ખ્યાલ હશે કે પરમ દિવસે જ એ લોકોનું રિઝલ્ટ આવ્યું હતું. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સારું કર્યું હતું અને જેમાં રિઝલ્ટ બી બહુ સારું આવેલું, 90% જેવું આવેલું આપણું ગુજરાત બોર્ડનું જે ધોરણ 10નું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ હતું. પણ 1-2 માર્ક્સ માટે અમુક વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા હોય તો એ વિદ્યાર્થીઓ માટે 2 સબ્જેક્ટની જે તમે લોકો પૂર્વ પરીક્ષા આપી શકો છો. તો તમારા માટે 2 સબ્જેક્ટ અવેલેબલ છે. તમે લોકો જે પૂર્વ પરીક્ષા આપવાની હોય તો તમારે સ્કૂલ અથવા જે તમે શાળામાં ભણતા હોય એમાં જઈને તમે લોકો જે કહી દેજો કે મારે પૂર્વ પરીક્ષા આપવાની છે, અને જ્યારે ફોર્મ આવે તો તમે લોકો મને જણાવજો, તો જે તમે લોકો ફોર્મ ભરીને ફરીથી પૂર્વ પરીક્ષા આપી શકો છો. વિદ્યાર્થીઓ અથવા તમે લોકોને આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો વિદ્યાર્થીઓ તમે લોકોને અહીંયા પૂર્વ પરીક્ષાની બધી જ ડિટેલ મળી જશે, ક્યારે યોજાશે, ક્યારે એક્ઝામ આવશે, ક્યારે રિઝલ્ટ આવશે, તો બધી જ ડિટેલ તમે લોકોને મળી જશે. અથવા જે તમે લોકોને કંઈ મટીરિયલ જોતું હોય એ બી આપણે તમે લોકોને પ્રોવાઈડ કરી દઈશું. તમે લોકો ખાલી મને કોમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થીઓ કે સર જે અમે લોકોને આ મટીરિયલ જોવે છે, તો તમારું બધું જ મટીરિયલ આપણે અવેલેબલ કરાવી દઈશું. અને વિદ્યાર્થીઓ આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ લિંક ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને ફોલો કરી લેજો. ત્યાં બી બધું જ અપડેટ થાય છે. વિદ્યાર્થીઓ ત્યાં બી તમારી ઇન્ફોર્મેશન આવે છે. અને થેન્ક યુ ફોર વોચિંગ.